આજે મારી પાસે એક એવી વસ્તુ છે જેનો નાનકડો ટુકડો જો તમે તમારા પોતાના ડાયટની અંદર ઇન્ક્લુડ કરી દેશો તો એ તમને લાખો બીમારીથી બચાવશે અને એ બીમારીઓ પાછળ થતા ખર્ચાથી પણ તમને બચાવશે. આ નાનકડી વસ્તુ એટલી ઇફેક્ટિવ છે કે એ તમારા બ્લડ શુગરને કંટ્રોલમાં રાખશે, હાર્ટ અટેકના રિસ્કને ઓછું કરશે, ડાયજેશનને લગતી જેટલી પણ પ્રોબ્લેમ હોય તો એને દૂર કરશે. તમે આ બધી પ્રોબ્લેમથી બચવા માંગો છો, હાર્ટ એટેકના રિસ્કને ઓછું કરવા માંગો છો, કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માંગો છો, ડાયજેશનની પ્રોબ્લેમને દૂર કરી પાચન તંત્રને મજબૂત બનાવવા માંગો છો, તો આજના વિડીયોની અંદર જે હું વસ્તુ તમને જણાવવા જઈ રહી છું એ તમારે પોતાના ડાયટની અંદર ઇન્ક્લુડ કરીને એને રેગ્યુલર ખાવાની છે. આ વસ્તુ એવી છે કે જે તમારા કિચનની અંદર ઇઝીલી મળી જાય છે, એને ખાવું પણ ઇઝી છે અને બીજું કે એની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ કે આ નાનકડી વસ્તુ કઈ છે. તો આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે આદુ. આદુ પર થયેલા ઘણા બધા રિસર્ચ એવું બતાવે છે કે આદુનો નાનકડો ટુકડો જો રોજ ખાવામાં આવે તો એ તમારા બ્લડ શુગરને ઓછું કરવામાં મદદ કરે છે, ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે, હૃદયની જે નળી હોય છે એની અંદર જામેલા ઝેરી કચરાને દૂર કરી નળીને સાફ કરે છે, હૃદયની કાર્યક્ષમતાને વધારે છે, કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને સૌથી મોટો ફાયદો એ મળે છે કે એ તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે, ડાયજેશનને લગતી જેટલી પણ પ્રોબ્લેમ હોય છે એને દૂર કરે છે. જો તમારું પેટ સારું હશે, તમારું પાચન તંત્ર સારું હશે તો તમે જે પણ વસ્તુ ખાઓ છો એને ખાવાના ફાયદાઓ તમને મળશે અને તમે હંમેશા સ્વસ્થ અને નિરોગી રહેશો. તમને ખબર છે કે હાર્ટ એટેક ગુજરાતની અંદર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં. જો તમે તમારી જાતને અને પોતાના પરિવારને આ હાર્ટ એટેકની જીવલેણ બીમારીથી બચાવવા માંગો છો તો તમારે આદુનું અવશ્ય સેવન કરવું જોઈએ. આદુને રેગ્યુલર ખાવાથી હાર્ટ એટેકનું રિસ્ક ઓછું કરી શકાય છે. ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન 3 મહિના તમારે આ આદુનું સેવન અવશ્ય કરવું જોઈએ. મહિલાઓની અંદર પીરિયડ દરમિયાન થતા દુખાવાને ઓછું કરવામાં આદુ ખૂબ જ અસરકારક છે. આદુની અંદર જિંજરોલ નામનું તત્વ હોય છે. આ માટે તમે આદુની ચા બનાવીને પી શકો છો અથવા તો આદુને છીણીને અથવા તો કટકા કરીને એને એમ જ ચાવીને પણ ખાઈ શકો છો. પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઝીંકથી ભરપૂર આદુની અંદર સોજા વિરોધી ગુણ હોય છે. શરીરના કોઈ પણ ભાગમાં સોજો હોય, બળતરા થતી હોય તો આદુ એને ઓછું કરવામાં હેલ્પ કરે છે. આદુ વિટામિન સીનો ખૂબ જ સારો સ્ત્રોત છે જે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે અને રોગો સામે લડવામાં આપણી હેલ્પ કરે છે. શ્વસન સંબંધી જેટલી પણ બીમારીઓ છે એમાં આદુ ખૂબ જ ઇફેક્ટિવ છે. જો તમને શરદી છે, કફ છે, ખાંસી છે તો એની અંદર આદુ ખૂબ જ સારા પરિણામ આપે છે. જો તમને શરદી ખાંસી રહેતી હોય તો તમારે 1 ચમચી આદુના રસમાં 1 ચમચી મધ નાખીને મિક્સ કરીને પી લેવું જોઈએ. એનાથી તમને શરદી ખાંસીમાં ખૂબ જ રાહત મળશે. આદુ ખાવાથી આપણી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, વધે છે અને આપણે જે પણ ખાઈએ છીએ તે સારી રીતે પચી જાય છે. અમુક લોકો હંમેશા ફરિયાદ કરતા હોય છે કે અમને ભૂખ નથી લાગતી, ખાધા પછી અમારું પેટ ભારી થઈ જાય છે, પેટમાં ગેસ બને છે, એના લીધે પેટમાં દુખાવો થાય છે. તો આ બધી સમસ્યાને દૂર કરે છે આદુ. એટલે ટૂંકમાં કહું તો પેટને લગતી જેટલી પણ બીમારીઓ હોય તો એ લોકો આદુનું સેવન કરે છે તો એમની આ બધી તકલીફ દૂર થાય છે અને એમનું પાચન તંત્ર આદુના આટલા બધા ફાયદાઓ હોવાથી શિયાળાની ઋતુ દરમિયાન તમારે આદુનું ખાસ સેવન કરવું જોઈએ. જો તમે શિયાળાના 3 મહિના આદુનું સેવન કરી લો છો તો તમારું આખું વર્ષ સારું રહે છે, તમે સ્વસ્થ રહો છો. સાયન્ટિફિકલી એવું જોવા મળ્યું છે કે તમે 3 થી 4 અઠવાડિયા સુધી 1 ગ્રામ જેટલો આદુનો ટુકડો પોતાના ડાયટની અંદર રોજ ખાઓ છો તો તમારા ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. તમને ઘૂંટણમાં સોજો હોય છે તો એ સોજાને ઓછું કરવામાં હેલ્પ મળે છે. જો તમે ડાયાબિટીક પેશન્ટ છો તો આદુ તમારા માટે ખૂબ જ કામની વસ્તુ છે. આદુનું રેગ્યુલર સેવન કરવાથી બ્લડ શુગર લેવલને ઓછું કરી શકાય છે. હવે આ આદુને તમારે કેવી રીતે લેવાનું છે એ પણ સમજી લઈએ. તમારે આદુને કાચું જ ખાવાનું છે. તમને એવો પ્રશ્ન થતો હશે કે અમે તો દાળ, શાક અને બીજી બધી વાનગીઓમાં આદુને તો નાખીએ જ છે, પણ જ્યારે તમે આ રીતે આદુને નાખીને ખાઓ છો, આ આદુ અગ્નિના સંપર્કમાં આવે છે ત્યારે એને લેવાના પૂરેપૂરા ફાયદા નથી મળતા. આદુના ફાયદા ત્યારે જ તમને મળે છે જ્યારે તમે એને કાચા ફોર્મમાં ખાઓ છો, કાચું ખાઓ છો. હવે આ આદુને તમે કાચું કઈ રીતે ખાઈ શકો એ જોઈ લઈએ. આદુને તમે છીણીને ખાઈ શકો છો અથવા તો એના નાના નાના ટુકડા કરીને લઈ શકો છો.
જમવાના 15થી 20 મિનિટ પહેલાં તમારે આદુના નાના નાના ટુકડા કરી લેવા અથવા તો એને છીણી લેવું. એની અંદર થોડું સંચળ નાખવું અથવા તો સેંધા નમક નાખવું અને સ્વાદ માટે તમે લીંબુનો રસ પણ નાખી શકો છો. હવે આ મિશ્રણને તમારે જમવાના 15થી 20 મિનિટ પહેલાં ખાઈ લેવું. બીજી પણ એક રીત છે જેની અંદર તમે આદુની ચટણી બનાવીને ખાઈ શકો છો. શિયાળાની ઋતુ દરમિયાન ધાણા ખૂબ જ સારા આવતા હોય છે, તો તમે ધાણાની ચટણીની અંદર આદુને નાખીને ખાઈ શકો છો. પણ આપણે શું કરીએ છીએ કે જ્યારે પણ ચટણી બનાવીએ છીએ ત્યારે આદુનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખીએ છીએ. તો તમારે આવું નથી કરવાનું. તમારે આદુનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. ધાણાની ચટણી બનાવતી વખતે ધાણા, ફુદીનો, લીલું લસણ એ બધું નાખવું અને આદુને થોડા વધારે પ્રમાણમાં નાખવું. થોડો લીંબુનો રસ નાખવો. જો તમે આ રીતે ચટણી બનાવીને ખાશો તો આદુના બધા ફાયદાઓ મળશે અને આ ચટણી ખાવામાં સ્વાદિષ્ટ પણ લાગશે. આદુ લેતા સમયે તમારે અમુક વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આદુની તાસીર ગરમ હોય છે, એટલે બની શકે તો ઉનાળાની ઋતુ દરમિયાન આદુ તમારે ખૂબ જ ઓછી માત્રામાં યુઝ કરવો. 4 ગ્રામથી વધારે પડતું આદુ તમારે ન ખાવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ આદુનું સેવન ન કરવું જોઈએ. તો મિત્રો, તમે જોયું કે આદુ કેવી રીતે આપણા શરીરની અંદર એક જાદુનું કામ કરે છે. તો આદુ વિશેની આ જાણકારી તમને કેવી લાગી? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.